સમાચાર ઉપર કરીએ તો વડોદરાના વાઘોડિયામાં સરકારી જમીન પર ભાજપના નેતાએ બિલ્ડિંગ ખડકી દીધી હોવાને લઈને હવે વિવાદ થયો છે। ત્યારે બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર અને ભાજપના નેતા નિલેશ પુરાણાએ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે જમીનના સત્તા પ્રકારનો પ્રશ્ન 100 વર્ષ જૂનો છે। વાઘોડિયા કરજણ સહિતના વિસ્તારમાં અનેક આવા દસ્તાવેજો થયા છે જે અંગે મેં અગાઉ સરકારમાં રજૂઆત કરેલી છે। તો આવનારા દિવસોમાં સરકાર આ મુદ્દો ચોક્કસથી પ્રશ્ન ઉકેલશે તેવી આશા વ્યક્ત કરી હતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાયકવાડ સરકારમાં પટથી અને પટ્ટેથી શબ્દની મારામારીને લઈને સત્તા પ્રકાર ફેરફાર છે। ત્યારે આ જમીન સત્તા પ્રકાર બીમાં જ આવેલી છે। અગાઉ પણ આ રીતે દસ્તાવેજો થયેલા છે। તો પ્રશ્ન ઉઠવા મુદ્દે કહ્યું કે હું રાજકારણમાં આગળ વધુ એ લોકોને ન ગમતું હોવાના કારણે લોકો વિખવાદ કરી રહ્યા છે। પાદરા કરજણ બધે જ આ પ્રશ્નો સત્તા પ્રકારના છે, જેની અંદર વારસાગત રીતે 2 પેઢી 3 પેઢી 4 પેઢી સુધી લોકોના નામ ચઢેલા છે। એ લોકોએ કોઈક એકને દસ્તાવેજ કરીને આપ્યો, એને બીજાને દસ્તાવેજ કરીને આપ્યો, ત્રીજાને આપ્યો, એટલે આ પ્રશ્ન 100 વર્ષ જૂનો છે। આ પ્રશ્ન અમારી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં હું રજૂઆત કરેલી છે અને માનનીય કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ આ કેસ પેન્ડિંગ છે। માત્ર ગાયકવાડ શાસનમાં પટથી અને પટેથી આ શબ્દના મારામારીને લઈને સત્તા પ્રકારમાં ફેરફાર છે। હું જાતે ખરીદ્યું તે દિવસમાં સત્તા પ્રકાર બ જ હતો અને હવે અનેક બધાને પ્રશ્ન નથી કરતો, પરંતુ નામદાર કોર્ટને અને નામદાર સરકારશ્રીને અમારી રજૂઆત એ જ છે કે જયારે 100 વર્ષથી 4 પેઢીના નામ અંદર વારસાગત ચડેલા હોય, એક જ માણસે 25 મકાનો બનાવીને વેચેલા છે, એક માણસે 20 દુકાનમાં વેચેલી છે, આ દસ્તાવેજો થયેલું છે। સરકારશ્રીમાં જે તે વખતે સ્ટેમ્પ ડ્યુટી પણ સ્વીકારેલ દસ્તાવેજો થયેલા છે અને પંચાયતમાં એનો વેરો પણ ભરાય છે। એટલે આ એક રૂટીન પ્રક્રિયા છે। પણ મારા કેટલાક વધુ હિતેચ્છુઓ મારા મિત્રોને હું રાજકીય રીતે ઈમાનદારીપૂર્વક જયારે જનસેવા કરી રહ્યો હોય તો લોકોને ન ગમતું હોય તો માત્ર ટાર્ગેટ કરતા હોય